हम प्रथम स्कंद के अंदर प्रवेश करते हैं। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्व विघ्नस्वराट् तेने ब्रह्मरुदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। धर्मः प्रोजितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वैद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं। श्रीमद्भागवते महामुनिकृते किं वा पररीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात्। निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतं द्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्व विघ्नस्वराट्। जिनसे यह सृष्टि की स्थिति प्रलय और सर्जन होता है। આ સૃષ્ટિનું સર્જન સ્થિતિ અને પ્રલય જેમનાથી થાય છે એવા કોણ? અહીંયા નામ નથી દીધું, પણ સમજી લેવાનું કે કોની વાત છે. મહાત્મામાં નામ દીધું છે, વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના પ્રથમ શ્લોકના અંદર નામ નથી લેવાયું, પણ સ્પષ્ટ રીતે ઇનડિરેક્ટલી કહેવામાં આવ્યું કે આ જગતની સ્થિતિ પ્રલય સર્જન માટે કોણ છે, કોણે આ જગત બનાવ્યું, કોણ આ જગત રૂપે અવતીર્ણ થયા? એવા શ્રી કૃષ્ણ જ સત્યરૂપ છે. સત્ય વહ કૃષ્ણ હૈ, શાશ્વત વહ કૃષ્ણ હૈ, वो नारायण वो श्री हरि वह पूर्ण पुरुषोत्तम भगवान वही यह जगत के सर्जन स्थिति और लय के मुख्य कारणभूत. वल्लभाचार्य जी महाप्रभु जी बहुत सुंदर गायत्री भाष्यના અંદર આનું વિવેચન કર્યું છે. કારણ કે વેદનું બીજ એ ગાયત્રી છે, તો આ પ્રથમ શ્લોક એ પુરાણ ગાયત્રી છે. ગાયત્રી મંત્ર બોલવાનો બધાને અધિકાર નથી. જે દીક્ષિત હોય, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય સુધીનો અધિકાર પ્રાપ્ત કરાવવામાં આવ્યો છે. એમાં પણ જે આપણે ગાયત્રી મંત્ર બોલીએ છીએ, જે પ્રસિદ્ધ થયેલો છે, હેલો ટ્યુનમાં પણ વાગતું હોય, બધા જ લોકો ગાયત્રી મંત્ર કરતા હોય, એ તો બ્રાહ્મણોની ગાયત્રી છે. ક્ષત્રિય અને વૈશ્યની ગાયત્રી થોડીક જુદી છે. મૂળમાં ગાયત્રી મંત્રના પઠનનો અધિકાર અધિકારીઓને છે, સર્વ કોઈને નથી. પણ આ પુરાણ ગાયત્રી જે છે એનો અધિકાર એ બધાને આપવામાં આવ્યો છે. પ્રથમ શ્લોકના અંદર જે રીતે વિવેચન કરવામાં આવ્યું કે ભગવાનના સંકલ્પ માત્રથી બ્રહ્માજીને વેદ જ્ઞાન થઈ ગયું. कर्तुम अकर्तुम अन्यथा कर्तुम यह भगवान का सामर्थ्य है. केवल संकल्प करने से ही ब्रह्मा जी को वेद ज्ञान दे दिया. और ये वेद कैसे हैं? कोई सरल तो है नहीं, अत्यंत कठिन है. महापुरुषों और देवों को भी जो मोहित करते हैं, यह वो वेद है. मुह्यंति सूर्य. અને એટલે જ કહેવામાં આવ્યું વેદસ્ય ચેશ્વરાત્મત્વાत् તત્ર મુહ્યન્તિ સૂર્યઃ. પરોક્ષવાદો વેદોયમ બાલાનામ અનુશાસનમ. શ્રીમદ ભાગવતજીના એકાદશ સ્કંદના અંદર ભાગવતકાર કહે છે, પરોક્ષવાદો વેદોયમ બાલાનામ અનુશાસનમ. વેદ પરોક્ષવાદી છે. શબ્દાર્થ કંઈક ને ભાવાર્થ કંઈક. સામાન્ય વ્યક્તિ અગર એ વેદોના અર્થના અંદર અગર પડવા જાય તો એ તો એની બુદ્ધિ ચકરાઈ જાય. અગર દેવોને પણ વેદ મોહિત કરી નાખે છે,
એમની પણ બુદ્ધિ અગર ચકરાઈ જાય તો મનુષ્યની ક્યાં વાત છે. વેદોમાં કહેવામાં આવ્યું પશુન આલભેત. આ લભનનો અર્થ સ્પર્શ પણ થાય અને આ લભનનો અર્થ એ હિંસા પણ થાય. હવે યજ્ઞના અંદર પશુન આલભેત એ સ્પર્શ અર્થમાં છે, હિંસા અર્થમાં નથી. પણ અમુક હિંસાવાદી લોકોએ પછી હિંસા કરવાનું ચાલુ કરી નાખ્યું. એટલે વેદના અર્થોનું જુદી રીતે ગઠન કરીને, ખોટી રીતે એનું ગઠન કરીને હિંસાવાદ ઉભો કરી નાખ્યો. એટલે વેદ પરોક્ષવાદી છે. એના શબ્દાર્થ કંઈક અને એના ભાવાર્થ કંઈક. એ વેદનું બીજ ગાયત્રી, એમ આ પુરાણની ગાયત્રી એ આ ભાગવતના પ્રથમ સ્કંદનો પ્રથમ શ્લોક છે. ગાયત્રી ભાષ્યના અંદર મહાપ્રભુજી આજ્ઞા કરી કે જે ગાયત્રી મંત્ર આપણે બોલીએ છીએ, જે 24 અક્ષરનું ગાયત્રી મંત્ર છે, એ 24 અવતાર રૂપ છે. આ ગાયત્રી મંત્ર સૂર્ય પરખ કેવલ નથી, પરંતુ સૂર્ય પણ ભગવાનની જ વિભૂતિ છે. એમાં ભગવાનના વિભૂતિના દર્શન કરીને એ સવિતુ મંડળના અંદર વિરાજમાન ભગવાન જે નારાયણ છે, એ નારાયણનું ધ્યાન કરીને એમને અર્ઘ પ્રદાન કરવામાં આવે છે, એમને વંદન કરવામાં આવે છે, એમનું પૂજન કરવામાં આવે છે. એટલે જ્યારે ગાયત્રી મંત્રના માધ્યમથી સૂર્યને અર્ઘ આપવામાં આવે છે, એ સૂર્યને નથી અપાતું, પણ એ સૂર્યના અંદર વિરાજમાન નારાયણને એ અર્ઘ અપાય છે. આ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્યના અંદર સ્પષ્ટીકરણ કર્યું. સૂર્ય भी ભગવાન की વિભૂતિ है. ગાયત્રી એ બ્રહ્મનું પણ નામ છે. ગાયત્રી એ વેદ માતા પણ છે અને ગાયત્રી એ ભગવાનની વિભૂતિ પણ છે. ગાયત્રી મંત્ર કરતી વખતે પણ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. અને અહીંયા સત્યમ પરમ ધીમહિ, ત્યાં ધિયો યો નઃ પ્રચોદયાત, અહીંયા સત્યમ પરમ ધીમહિ. બંને ગાયત્રીના અંદર ધ્યાન. હે ભગવાન, અમારી બુદ્ધિને આપનામાં પ્રેરો. ધિયો યો નઃ પ્રચોદયાત. આપણે આપણા જીવનના અંદર કોઈ પણ નિર્ણય એ બુદ્ધિથી જ લઈએ છીએ. બુદ્ધિ આડી અવળી થઈ જાય તો આપણા નિર્ણયો પણ બધા આડાઅવળા થઈ જાય. બુદ્ધિ અગર અસ્થિર થઈ જાય તો નિર્ણયો અસ્થિર થઈ જાય. બુદ્ધિ દ્વારા અગર મનને અંકુશ કરવામાં ન આવે તો આપણું મન નિયંત્રણમાં ન રહે. બુદ્ધિ એને અંકુશ કરે છે. વ્યક્તિના સત્કર્મ હોય કે દુષ્કર્મ હોય, એમાં મૂળ બુદ્ધિનો વાંક છે. ભલે આપણે એમ કહીએ કે મનનો વાંક છે, પણ મનના ઉપરની સત્તા એ તો બુદ્ધિ છે ને. આપણું મન છે ને, સૌથી પહેલા બુદ્ધિને પૂછે, હે માં બુદ્ધિ, હું આવું કરું? એટલે બુદ્ધિ એને નાય પાડી શકે, નાય પાડી શકે. પણ પેલું મન એટલું જીદે ચડે કે વારંવાર બુદ્ધિને પૂછપૂછ કરે, અને પછી બુદ્ધિ પેલા મનના પ્રેમના વશ થઈને, લાગણી વશ થઈને એ બાળકની જીદ પૂરી કરવા માટે એકવાર એને છૂટ આપે કે હા બાળક, હા બેટા, મન તુમ એક બાર ये कर लो ભલે. પછી એકવાર એ કરે એટલે વળી પાછા મનનો તો સ્વભાવ, એકવાર કંઈક કરે એટલે વળી પાછું બીજી વાર એને કરવા જોઈએ, વળી પાછું ત્રીજી વાર કરવા જોઈએ, વળી પાછું ચોથી વાર કરવા જોઈએ. અને એમ કરતા 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 પછી બુદ્ધિના હાથમાંથી મનનો કંટ્રોલ જતો રહે. પેલી ગાડીની બ્રેક ફેલ કેવી થઈ જાય કે ડ્રાઈવરના હાથમાં એ ગાડીનો કંટ્રોલ ન રહે, એ બ્રેક ફેલ થઈ જાય અને પછી મન અનુસારીની બુદ્ધિ થઈ જાય. અને આ મન અનુસારીની બુદ્ધિ થઈ જાય એટલે પછી તો એ બુદ્ધિનો દેકારો બોલાવી જાય. અને ઘણાની આ જ સ્થિતિ છે. ઘણી બધું વસ્તુ આપણે કરવા માંગીએ છીએ પણ આપણે કરી શકતા નથી. કેમ? કારણ કે મન આપણા વશમાં નથી, મન આપણા કંટ્રોલમાં નથી, બુદ્ધિનો કંટ્રોલ જતો રહ્યો છે. બ્રેક ફેલ થઈ ગઈ છે. હવે બ્રેક ફેલ થઈ ગઈ એટલે પછી ગાડી ગમે તેમ જાય અને ગમે ત્યાં અથડાય અને એનું આખું જીવન બરબાદ થઈ જાય. વાંક કોનો? બુદ્ધિનો.
બુદ્ધિમાં સદવિચાર હશે, બુદ્ધિમાં સત્સંગ હશે, બુદ્ધિમાં જ્ઞાન હશે, બુદ્ધિ પરિપક્વ હશે, તો એ ધીરે 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 કરતા એના મનને અંકુશમાં લઈ શકે છે. અર્જન્સીની ઇમરજન્સી આવે ત્યારે આપણે કેવા આમ સ્ટ્રિક્ટલી આપણા મનને કહી દઈએ છીએ કરવાનું જ છે, નહીં જ ચાલે. સવારે 4 વાગ્યાની ફ્લાઇટ પકડવાની હોય તો કેવા આમ ડાયા ડમરા થઈને વહેલા ઉઠી જઈએ છીએ. અને એ વખતે પેલો મંજીભાઈ અગર આમ બરાડા પાડે, પ્લીઝ મને સુવા દો બુદ્ધિમાં, મને ચપ હટ, નહીં ચાલે, અભી ફ્લાઇટ પકડને કી હૈ. તો જ્યારે આપણે કંઈક કરવાનું હોય છે ત્યારે તો આપણે કરીએ જ છીએ. એટલે એનો અર્થ એ થયો કે આપણે જે ધારીએ છીએ કે આ મારે કરવું જ છે અને કરવું જ પડશે, આ ઇમરજન્સી, અર્જન્સી, આ જકાર આવે છે ત્યારે આપણું મન સંયમિત થઈ જાય છે અને આપણા કંટ્રોલમાં આવી જાય છે. તમે બધા કેટલા સરસ લાગો છો અહીંયા શાંતિથી આ ખુરશી પર બેઠેલા, એકાગ્ર ચિત્તથી કથાને શ્રવણ કરી રહ્યા છો. અને આ માનવ સાગર અહીંયા ઉમટ્યો છે અને દૂર દૂર સુધી, પાછળ સુધી આમ એક વ્યક્તિ પણ આગો પાછો ન થયા વગર આમ ચૂપચાપ શાંતિથી 3-4 કલાક માટે આ કથાના અંદર બેઠા છો. આ કોનું નિયંત્રણ છે? આ તમારા બુદ્ધિનું તમારા મન પર નિયંત્રણ છે. આ મંજીભાઈ તો વળી પાછો થોડોક ડામાડોલ તો થાય છે. એને પાછી આમ થોડીક ઊંઘ આવે એટલે જોકું પણ ખાઈ લે, તો એ બુદ્ધિ કે ના ભાઈ આપણે તો બેઠા રહેવાનું, ડટે રહેના હે, કુછ ભી હો જાય ડટે રહેંગે યહાં. પછી પાછો મંજીભાઈ થોડીક વાર થાય એટલે વળી પાછું આમ તેમ કંઈક ઘરના વિચાર લઈ આવે, કંઈક ઓફિસના વિચાર લઈ આવે, તો પણ આપણે બુદ્ધિ ના બેઠા રહેવું પડશે, નહીં ચાલે, તું ગમે તેટલો આજે આગો પાછો થા, તારે પાછો પકડીને કથામાં લઈ આવીશ. આ નિયંત્રણ. આજ તમે એક 30 મિનિટ તમારા ઘરના સોફા પર બેસીને જુઓ, તમારા ઘરના. અને આ છોકરાઓ, આ લોકોને નાથવા એટલે નાથ ઠાકી જાય. આનંદ નથી. આ લોકોની પણ બુદ્ધિ અત્યારે એવી પરિપક્વ થઈને આ મનને નિયંત્રિત કરીને બેઠી. तो बुद्धि का ही सब खेल है. अगर हम निश्चय कर लेते हैं, एक बार निर्णय ले लेते हैं परिपक्वता से कि हमें ये करना है और हम कर कर रहेंगे, हमने ठान लिया है और प्रभु की कृपा हो तो हम अपने मन का नियंत्रण कर सकते हैं. लेकिन बहुत देर लगती है प्रियजनों, बहुत कठिन है. मैंने कोई के पूछ्યું जे आप ચા પીઓ છો? ચા તો બધા પીતા જ હોય, અમારા કલાકારો તો ખાસ જોઈએ જ ચા. તો હું વિદેશોમાં બધે પધરામણીઓમાં લેટ રાત સુધી મારે જવાનું થાય, 2 વાગી જાય, 3 વાગી જાય, 4 વાગી જાય, 5 વાગી જાય, સવારે ઘણીવાર 6 વાગી જાય. તો પછી સ્વાભાવિક છે કે જોકા આટલા લેટ પધરામણીઓ ચાલે, જોકા ખાઈએ એટલે પછી લોકો ચા બનાવે કે જે આ ટોનિક છે, આ લઈ લો. ચાથી એલર્ટ સ્વાભાવિક છે. પછી મેં એક દિવસ વિચાર કર્યો કે આપણે આટલા બધા ચાના દાસ બની જઈએ, એ કેમ ચાલે? અને આ દુનિયામાં કોઈ એવી વસ્તુ તો છે નહીં કે જેના વગર ન ચાલે. કોઈ પણ વ્યસન ખરાબ છે ને, ભલે ચા તો શુદ્ધ વ્યસન છે, પેલી રીતે ખરાબ નથી, બધા જ પીતા હોય છે. પણ છતાંય મને એમ થયું એક દિવસ કે આ ચા પણ આપણને બાંધે કેમ? પેલું 4 વાગે એટલે પેલું અલાર્મ વાગે, ના પીવું જ પડશે ચા, એની યાદ આવવા લાગે, વિક્ષેપ થાય આપણા મનમાં. એટલે મેં આ વખતે બેસતા વર્ષે મારા બુદ્ધિ દ્વારા સ્ટ્રોંગ નિર્ણય લીધો કે ચા છોડવી છે, અને મેં છોડી દીધી. તો એ પેલો મંજીભાઈ પાછો આમ કૂદાકૂદ તો કરે. આ કથા આવવાની હતી ને, એટલે મંજીભાઈ કૂદ્યો કે વ્રજરાજ કુમાર, કથામાં તો પીવી જ પડે, નહીં તો ન હાલે. પણ મેં એને બુદ્ધિ દ્વારા પાછું કીધું, ના, હવે છોડેલી વસ્તુ ક્યાં પાછી લેવી. એટલે હું આપ સૌને પણ ખાસ અનુરોધ કરું છું, જેટલા લોકો ચા પીએ છે, કેટલા લોકો ચા પીએ, જરા હાથ ઊંચા કરે. વાહ, ઓહો હો, આટલા હાથ ઊંચા તો રાધેશ્યામમાં નથી થતા. કેટલા લોકો ચા નથી પીતા, જરા હાથ ઊંચો કરે. નથી પીતા, સુખી માણસો છે. હવે મને સાચું કહો,
આ મેં મારો દાખલો એટલે આપ્યો કે મારે આ કંઈ આનું પબ્લિસિટી કરવાની જરૂર નથી, પણ મને એમ લાગ્યું કે કદાચ હું આ વાત તમને કહું અને તમારામાંથી 2-5-50 લોકોને કદાચ એવી પ્રેરણા થઈ જાય કે હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવના 9મા દિવસે આ અમને જે સૌથી વધારે બંધન કરતા જે વસ્તુ છે એને અમે છોડીએ, એવું થાય કે ના થાય? થાય. હવે મને સાચું કહો, કેટલા લોકો ચા છોડવા માંગે છે પણ છૂટતી નથી? હાથ ઊંચા કરે. અચ્છા, માંગે છે જ બહુ ઓછા લોકો. આ જ ઉપાધિ છે. એક ભાઈ મને પધરામણીમાં મળ્યા, મને કે મેં 8 મહિના સુધી ચા છોડી દીધી, તમે વળી કેમ ચાલુ કરી પાછી? એ કે મને લાગ્યું બધું છોડીને બેસી જે कुछ तो चाहिए लाइफ में, तो लाइफ में पाने के लिए और बहुत सारी चीजें तूने चाह को पसंद किया. पहला 2 દિવસ અઘરું લાગે, ત્રીજો દિવસ એ પણ કઠિન. 8 દિવસ 9 દિવસ જે લોકો જલ ઉપર વ્રત કરે છે, 3 દિવસ એટલે અઘરું લાગે, પછી યુઝ ટુ થઈ જાય છે બોડી. આ 72 કલાકનો પેન છે. 72 કલાકના પેનને જો તમે કદાચ સ્વીકારી લો, સહન કરી લો, તો પછી ધીરે ધીરે કરતા કરતા, અને એના ફાયદા બહુ છે. પછી મેં ચા છોડીને એટલે મને ભૂખ બહુ લાગવા લાગી, તરસ લાગવા લાગી. એટલે મને ખબર પડી કે આ ચા તરસને દાબી દેતી હતી, ભૂખને દાબી દેતી હતી. ભૂખ અને તરસને આપણને આમ ઇલ્યુઝન ઓફ એનર્જી આપે, ફેક એનર્જી આપે, જે આપણને ફ્રૂટ્સમાંથી કે ફૂડમાંથી કે જલમાંથી જે રિયલ એનર્જીની પ્રાપ્તિ થવી જોઈએ એની પેલી ચા એ દાબી કાઢે, ફેક એનર્જી આપે. અને ખરેખર એટલી શાંતિનો હવે અનુભવ થાય છે કે આ ચાના ચંગુલમાંથી બહાર નીકળ્યા. ચાની જ વાત નથી, વળી પાછા કે ચા છોડી તો કોફી જ. અલા, કોફી તો હજી ખરાબ. હું ઘણાને પૂછ, ચા ના, ચા નહીં, અમે કોફી પીએ છીએ. એટલે પણ કોફી તો એનાથી પણ વધારે હાઈ ડોઝ. ચા હોય, કોફી હોય, પછી એનાથી મોટા મોટા વ્યસન તો બહુ બધા છે. આપણા ગુજરાતીઓ બહુ સરસ નામ આપ્યું, માવો. નામકરણ એવા એવા કર્યા. માવો કરે રોજ દાવો. માવો, માવાવાળા કેટલા છે? અવાજ ક્યાં કરો છો? હાથ ઊંચા કરો. એ કે નથી છે? હાથ ઊંચા કરો. ચાલે, એમાં નથી પડવું. પણ આપ સૌને મારો ખાસ અનુરોધ છે, આ 9 દિવસ દરમિયાનમાં આપણે પ્રયાસ કરીએ કે આ મહોત્સવના પૂર્ણાહુતિના દિવસે આપણે બધા ધીરે ધીરે અત્યારથી જ આ બીજા દિવસથી જ આપણી બુદ્ધિને એ રીતે ટ્રેન કરતા જઈએ કે છેલ્લે જે કોઈ પણ આપણો વ્યસન છે એને છોડવા માટે આપણી બુદ્ધિ તૈયાર થાય, પરિપક્વ થાય અને પોતાના મનને ધીરે ધીરે મનાવવા માટેના પ્રયાસો કરે. અને હું આપને ખરેખર કહું છું, આપ એકવાર નિર્ણય લઈ લેશો, 3 દિવસ ખાલી અઘરું પડશે. 72 કલાક સાચવી લેજો, ભલે ઊંઘતા રહેજો 72 કલાક, બીજું કંઈ જ કામ નહીં કરતા, ઊંઘતા રહો ઊંઘતા રહો ઊંઘતા રહો, પણ એક 3 દિવસનું આ ઇન્વેસ્ટમેન્ટ તમે કરશો. ભલે વેસ્ટ જશે 3 દિવસ, પણ તમારા 30, 40, 50 વર્ષોને સુધારી નાખશે. ये 3 दिन का खाली खेल है. અને આ મારી વાત તમને કદાચ જો સ્પર્શે તો પ્રયત્ન કરજો. 3 દિવસ ખાલી અઘરા પડશે, 4થા દિવસથી તમારું બોડી એટલું યુઝ ટુ થવા લાગશે. પછી ભલે વચ્ચે વચ્ચે એમ લાગે પી લઈએ પી લઈએ પી લઈએ, પણ તમારે બુદ્ધિ દ્વારા તમારા મનનું નિયંત્રણ કરવાનો. કારણ કે મન નિયંત્રિત થઈ જ જાય, બુદ્ધિ અગર પરિપક્વ હોય, બુદ્ધિ અગર નિશ્ચય કરી લે, અને પછી એમાં ભગવાનની કૃપા તો છેલ્લે જોઈએ જ. પ્રભુ કૃપાથી બુદ્ધિનો એ નિર્ણય સફળ થઈ જાય છે. ધિયો યો નઃ પ્રચોદયાત. આપણી બુદ્ધિ ગેરમાર્ગે ન દોરાય, અને એટલે જ પ્રભુને આપણે વિનંતી કરીએ. મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્યમાં આજ્ઞા કરી કે હે પ્રભુ, આ ગાયત્રી મંત્રનું જ્યારે અમે પઠન કરીએ ત્યારે અમારી બુદ્ધિને તમારી લીલામાં તમે પ્રેરો. हे प्रभु, हमारी बुद्धि आपकी लीला के अंदर लीला का अनुभव करने लगे, आपका
चिंतन होने लगे, आपका हमें सदैव ध्यान होने लगे। आंख बंद करिए ने प्रभुનું આપણને ચિંતન થઈ જાય, સ્મરણ થઈ જાય, ધ્યાન થઈ જાય। આંખ બંધ કરીએ અને પ્રભુના લીલાઓના દર્શન થવા લાગે। આંખ બંધ કરીએ એમ પ્રભુનું સુંદર ચિત્ર આપણા સામે દ્રષ્ટિગોચર થવા લાગે। આંખ બંધ કરીએ અને પ્રભુના નયન કમલના આપણને દર્શન થઈ જાય। આપણી બુદ્ધિ પ્રભુના લીલામાં જોડાતી જાય। તો ગાયત્રી મંત્ર કરતી વખતે પણ ભાવના કૃષ્ણના લીલામાં બુદ્ધિ જોડાય તે ભાવનાથી ગાયત્રી મંત્ર કરવાનો છે, નક્કી ગાયત્રી દેવીને રીઝવા માટે। તો જેટલા પણ દેવી દેવતાઓ છે, મહાપ્રભુજી આજ્ઞા કરે છે, આ બધા વિભૂતિ છે ભગવાનની, અને એમાં આ દૃષ્ટિ રાખવી। સત્યમ પરમ ધીમહિ, તો શું ધ્યાન કરવાનું, શું બુદ્ધિના અંદર વિચાર કરવાનો। તમે કોઈ વસ્તુને જોઈ, એ વસ્તુને એપ્રિશિએટ કરી, ઇટ્સ અ ગુડ થિંગ, પણ હજી એના ડીપમાં જાઓ, આનો નિર્માતા કોણ છે, આનો નિર્માતા એ મારા સત્યમ પરમ ધીમહિ, એ મારા કૃષ્ણ છે, એ મારા પ્રભુ છે। તો જેને આ વસ્તુ બનાવી એના ધ્યાન તરફ આપણી બુદ્ધિ પ્રેરાતી જાય, અને ધીરે ધીરે આપણી દૃષ્ટિના અંદર ક્યાંય પણ આપણી દૃષ્ટિ જાય ત્યાં ત્યાં આપણી બુદ્ધિના અંદર બેક ઓફ માઇન્ડ આ વિચાર હંમેશા પરિપક્વતાથી આવવો જોઈએ કે આને બનાવનાર એ મારા શ્યામ સુંદર શ્રી કૃષ્ણ છે। અને તેમ તેમ કરતા એના બુદ્ધિમાં ભગવાનનું ધ્યાન સતત ચાલ્યા કરે, સતત ચાલ્યા કરે, સતત ચાલ્યા કરે। ધિયો યો નઃ પ્રચોદયા। કેટલી સુંદર ભાવના પ્રગટ કરી છે। અત્યારે આપણે કોઈ પણ વ્યક્તિને જોઈએ, વસ્તુને જોઈએ, કોઈ સુંદર ફૂલને જોઈએ, કોઈ સરસ વૃક્ષને જોઈએ, કોઈ સરસ પહાડને જોઈએ, कोई सरस नदी ने જોઈએ, कोई प्रकृति ने જોઈએ, कितना सुंदर भगवान का सर्जन है। અને એ જોઈને આપણે આમ એને એપ્રિશિએટ કરવા લાગીએ, આ કેટલું બ્યુટીફુલ છે, આ કેટલું સુંદર છે, આ સરસ છે। પણ અત્યારે આપણી દૃષ્ટિ ખાલી વસ્તુ પરક છે, વ્યક્તિ પરક છે। એ દૃષ્ટિને હજી ઊંડાણપૂર્વક લઈ જાઓ, એ બુદ્ધિને હજી ઊંડાણપૂર્વક લઈ જાઓ। ये सर्जन मेरे प्रभु का है, ये सर्जन इसलिए सुंदर है क्योंकि मेरे प्रभु श्याम सुंदर है, प्रभु सर्व से सुंदर है। वो त्रिभुवन सुंदर है, जिसने ये भुवन बनाया है वह सुंदर त्रिभुवन सुंदर, ऐसे प्रभु ने ये जगत का निर्माण किया है। तो ये जगत का जिसने निर्माण किया, यह जगत के स्थिति प्रलय और सर्जन के जो कारणभूत है, यह जगत जिसमें से अवतीर्ण हुआ है, यह जगत जिसमें से प्रकट हुआ है और भगवान जगत के रूप में अवतीर्ण हुए हैं, ऐसे भगवान का हम ध्यान करते हैं जो सत्य रूप है, जिनके संकल्प माध्यम से ब्रह्मा जी को वेदक ज्ञान हो गया। और जो जब अपने स्वरूप को धारण करते हैं तो वह स्वरूप के अंदर वो माया रहित स्वरूप होता है। माया भगवान की उत्तम शक्ति है, महाप्रभु जी कहते हैं, लेकिन भगवान जब साकार स्वरूप को धारण करते हैं तो वह माया रहित होता है। पर अज्ञानियों को ऐसा लगता है कि भगवान ने माया के साथ यह स्वरूप को धारण किया है। जैसे सूर्य की किरण अगर जल में पड़े तो वो स्थल दिखता है, और स्थल पर पड़े तो जल दिखता है। ऐसा आभास होता है, लेकिन ऐसा होता नहीं, ऐसा भ्रम होता है। तेजो वारि मृदाम यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परम धीमहि। हे प्रभु, हमारी बुद्धि सत्य के तरफ आगे बढ़े। અને એટલે જ ભગવાને પણ આજ્ઞા કરી, તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી बुद्धियोगम। जो मेरी प्रीतिपूर्वक भक्ति करते हैं उनको मैं बुद्धियोग देता हूं। ભગવાનની પ્રીતિપૂર્વકની ભક્તિ જે કરતા જાય ભગવાનની એ સુંદર કથાનું જે શ્રવણ કરતા જાય એમને ભગવાન આ બુદ્ધિયોગ આપે છે, એમની બુદ્ધિને યોગ્ય જગ્યાએ વાળે છે।
કદાચ તમારી બુદ્ધિ ઠેકાણા વગરની હોય અને મન એકદમ જેમ તેમ કંટ્રોલ બહાર હોય તો ઠાકોરજીને આપણે એ જ વિનંતી કરીએ, હે પ્રભુ, આપ મારી બુદ્ધિ અને મારું મન આપની કૃપાથી નિયંત્રિત કરો. ભગવાન ધારે તો શું ન થઈ શકે, એટલે જ આપણે પ્રણામ કરીએ છીએ, માથું નમાવીએ છીએ, મન અને બુદ્ધિ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ. હે પ્રભુ, આ મન છે ને મારા પાસે રહેશે તો અનસેફ છે. આ મન જેવી કિંમતી વસ્તુ આપણા પાસે ન રખાય, કેમ કે આપણી બુદ્ધિ એને કંટ્રોલ નથી કરી શકતી ને. એટલે એને ક્યાં રખાય? એને ઠાકોરજીના ચરણોમાં રખાય. જેમ આપણા કિંમતી ઘરેણાને દાગીના આપણે સેફમાં મૂકીએ છીએ, આપણા ઘરે કે આપણા પાસે ન રાખીએ એમાં એની સેફટી નથી, એમ આપણું મન પણ આપણા પાસે સેફ નથી. એટલે એને ઠાકોરજીના શ્રી ચરણોના અંદર આપણે સેફમાં પધરાવી દઈએ છીએ, જેથી કરીને આપણું મન એ પ્રભુમય બની શકે. મનને સેફમાં મૂકવાનું છે. જે રોજ સત્સંગ કરે, જે રોજ ભક્તિ કરે, જે રોજ સેવા કરે, એનું મન સેફમાં મુકાઈ જાય છે. જેના જીવનમાં, જેના નિત્યમાં પ્રભુનું નામ સંકીર્તન હોય, સેવા હોય, સત્સંગ હોય, જે રોજ કરતા હોય, કન્સિસ્ટન્ટલી કરતા હોય, એનું મન સેફમાં છે. એ આડું અવળું થશે તો પણ પાછું ભગવાન એને નિયંત્રિત કરી નાખશે. અને જે રોજ સેવા નથી કરતા, કે રોજ સત્સંગ નથી કરતા, કે રોજ સંકીર્તન નથી કરતા, પછી તમારી જેમાં રુચિ હોય, જે સાધનમાં તમારી રુચિ હોય, નિત્યક્રમ અગર તમારો આ પ્રકારનો નથી, અને બસ કેવલ માત્ર સવારે ઉઠીને રાત્રે સૂતા સુધી ભૌતિક વિષયોમાં જ તમારું ચિંતન રહે, બસ ઉઠીને તમારી દિનચર્યા શરૂ કરીને બહાર નીકળી જાઓ, જોબ કરો, બિઝનેસ કરો, પૈસા કમાઓ, અને એમ કરતાં કરતાં થાકેલા પાકેલા આવીને રાત્રે સૂઈ જાઓ, વળી પાછું સવારે આ જ પ્રકાર તમારો ચાલ્યા કરે, એટલે એનો અર્થ એ થયો તમારું મન અનસેફ છે. અનસેફ છે. એટલે રોજ જપ, પાઠ, સંકીર્તન, સેવા, સત્સંગની મહિમા છે અને મહત્તા છે, જેનાથી આપણી બુદ્ધિ નિર્મલ બને. આ સત્સંગમાંથી આપણા બુદ્ધિને કેટલા સારા વિચારો પ્રાપ્ત થશે. આ સત્સંગમાંથી તમે બહાર જશો, આપણા 9 દિવસના મહોત્સવને પરિપૂર્ણ કરશો, એટલે કેટલા બધા વિચારોનું ભાતું લઈને તમે જશો. પછી જીવનના ડગલે પગલે કદાચ કોઈ પણ એવા વિષયો પેદા થાય, તમારું મન કદાચ ડગમગું થઈ જાય, તો પણ તમે તમારા બુદ્ધિ દ્વારા એને સમજણ આપી શકશો કે બેટા મન, ખબર છે આપણે હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં ગયા હતા અને ભાગવત કથાનું આપણે શ્રવણ કરેલું, એમાં આપણે કયા કયા સિદ્ધાંતોનું ચિંતન કર્યું હતું, કયા કયા પ્રસંગો આપણે શ્રવણ કરેલા, કઈ કઈ વાતો આપણે સાંભળેલી, એ બધું જ ચિંતન તમારા અંદર હશે, તમારા બુદ્ધિમાં હશે, અને એ તમારી જ બુદ્ધિ તમારા મનને મનાવવા માટે તૈયાર થઈ જશે. આપણી બુદ્ધિ દ્વારા જ્યારે આપણે આપણા મનને મનાવી શકતા નથી, ત્યારે આપણને બીજાની બુદ્ધિ જોઈએ. અને એટલે જ આપણે ભગવાન વેદવ્યાસજી, જે ભગવાનના જ્ઞાન કલાના અવતાર છે, એમના દ્વારા રચિત ગ્રંથોનું રસપાન કરીએ છીએ, જે ભગવાન શ્રી કૃષ્ણની સુંદર સુંદર લીલાઓ છે, ભગવાન શ્રી કૃષ્ણના અવતારોનું વર્ણન છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ જે ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે, એ જ્યારે આપણી બુદ્ધિને પોષણ આપે. એટલે ગુરુજનોની બુદ્ધિ પ્રમાણે જ્યારે આપણે ચાલતા થઈએ, આપણી બુદ્ધિ આપણા બુદ્ધિના કંટ્રોલમાં મન નથી, બીજાની બુદ્ધિ લેવી પડશે. ધિયો યો નઃ પ્રચોદયાત સત્યમ પરમ ધીમહિ.